જય માતાજી છેલ્લા દાદા હું સારું કરે ને બધાને હાથે નરવા રાખી શુભેચ્છા આપું છું. તો જો આપણે નાય તો મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. નાસ્તો જો સુરજ દાદા તે મસ્ત ઉકી ગયા છે ને જો ખાવું નથી જવાતું. આપણે સોલાર ફિટ કરી દીધું જો. તો કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ અને બધાને જય માતાજી. આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને સોલાર ફિટ થઈ ગયું છે આપણે ઘરે. કાલ રાતે મોડા કામ ચાલુ હતું કા તારું 9 વાગી ગયા 9 સાડા 9 થઈ ગયું ને 9 વાગી ગયા હતા. જો મસ્ત મજાનું સોલાર ફિટિંગ થઈ ગયું છે 6 પેનલનું. હવે તો સુરજ દાદા મસ્ત ઉગ્યા છે ને આપણે ખાસ કરીને તડકાની જરૂર વધારે પડે. તડકો હોય તો જ તે સૂર્યપ્રકાશથી વીજળી ઉત્પન્ન થાય અને તો જ લાઇટ આવે. એટલે જો સુરજ દાદા તો એકદમ ઉકી ગયા છે. જાય કાંક પેનલ છે સોલાર પેનલ બધી આવી જોઈ નહીં. કાચની હોય હા કાચની જ હોય ને. કાચ વેલ્ડિંગ કરેલું હોય આ બધું વાયરિંગ. વાયરિંગ આ બાજુ મસ્ત મજાનું દેખાય છે. 1 2 3 4 5 6 પ્લેટ છે. 6 પ્લેટનું સોલાર પેનલ છે. જો લાઈટ હોય કે ન હોય ગમે એવો વરસાદ હોય ને આપણે લાઈટ તો લાઇટ હોય કે ન હોય એવું ન હોય. એમાં લાઇટ ન હોય ને તો પાવર ન આવે. એવું ન હોય હો. ન હોય એવું જ હોય. એવું કાંઈ ન હોય તો જ સોલાર ફિટ કરાવવાનો ફાયદો શું? ફાયદો ગમે હોય. લાઇટ ન હોય ને એટલે આનો પાવર ન આવે. કારણ કે આનો પાવર અને લાઇટનો પાવર બી ભેગો થાય ને પછી આપણા ઘરમાં પાવર આવે. કેવું સાંભળ્યું છે કે લાઇટ ન હોય અને આખો દિવસ તડકો હોય એટલે સાંજે લાઇટ આપણે ના ના એવું કાંઈ ન થાય. અલગથી મૂકવું પડે. અને બીજું કેવું હોય કાંઈ નથી. મેં કીધી જ છે આ પાવરવાળો સોલાર પેનલ છે. આમાં પાવર હોય ને તો જ પાવર આવે. બીજો પાવર હાસો હાસો એવું જ હોય. વાંધો નહીં મિત્રો, હાલો જવા દઈએ. અત્યારમાં દવા છાંટવા જવાનું છે. દવા છાંટી દઈએ અને સોલાર જબર થઈ ગયું ફિટિંગ કમ્પ્લેટ. તો મિત્રો આવી જશે દવા છાંટવા માટે ખેતરમાં. પગ પગ ભરીને કમ્પ્લેટ થઈ ગયા છે. દવા નાખી દીધી છે અને હવે કમ્પ્લેટ દફતર કેમ લેતા હોય પગ ભરીને કમ્પ્લેટ હાલતા થઈ ગયા છે. અને ખંભે લઈ લીધું દફતર આપણે. કેમ કે ભણવા જતા ત્યારે બહુ દફતર લઈને રખડ્યા છે. બેગ લઈને અને હવે પપ લઈને રખડવાનું દવાના. કાંઈ વાંધો નહીં, હાલો દવા છાંટવાનું શરૂ કરી દેવી. રીંગણી આખી રીંગણીની દવા છાંટવાની છે. એટલે કે 15 થી 20 પપ થાય છે. તો કન્ટિન્યુ ના રહેજો. ભાગી ગયા છે બહાર અને તડકો લાગે છે અને આમ ઉકળામણ એટલું થાય છે. કેમ કે વાડના પડખામાં આપણે શેઠાં સા લેવી છે ને આ બધું નિરાતે બેઠા બેઠા કામ કરે છે. તડકો થઈ ગયો છે. હવે ઘરે જવું છે પણ આવવા નથી દેતી, જવા નથી દેતી ઘરે. આવીને કામ શું કર્યું છે? હજી ઘરે જવું જ કરો છો. નીંદો પરસેવો કેટલો વળી ગયો તમારે આમ જોતો પલ્લી ગયો આખો. 15 દિવસ નાયો નહીં હોય એટલી ગરમી થાય. એટલે ઉનાળાનું જેવું લાગે છે. આમ તડકો આ તીખો છે કેમ કે ચોમાસાની તડકી છે વરસાદની. ગરમ થોડોક લાગે છે નથી લાગતો? વરસાદની તડકી તીખી બહુ લાગે છે. શાકભાજી નહીં એટલે આમ તીખી લાગે છે. શાકભાજી તીખી લાગે. શાકભાજી ન હોય આમ તીખી લાગે છે એટલે કાંઈ આપણે આટલા કટકા છે પૂરા કરી દેવી ને પછી વૈયાસ આવી વાળીએ. કેમ કે રોજ તો 1 વાગ્યા લગી કામ કરતા હોય ને તોય ગરમી ન થાય. તેના જા વાડના પડખામાં કામ કર્યું છે ને એટલે કાંઈ પવન આવતો નથી. પવન તો ઘણો છે પણ આને પવન લાગતો નથી. ગરમી બહુ થાય, ઘરે જવું પડશે, એમાં નહીં હાલે. હવે તો મને તે આમ અંધાર આવવા માંડ્યા છે, એવો તડકો લાગે છે. ચાલો મિત્રો ઘરે જવા દઈએ. બપોર પછી પાછા આવીશું. 3 વાગ્યા પછી મળવી પાછા. કેન્ટીની બ્લોગમાં બના રહીજો. અને પરસોને ટીપા પડવા માંડ્યા આમ જો. હવે ઘરે આવું છે એમ કહું છું. હા હા હવે ચાંદમાનીના ઘર ભેગી નહીં થા. નકર જગ માર ખાસ તડકાની. મને ત્યાં દેખાતું જ નથી. કાંઈ વાંધો નહીં, ન દેખાતો હોય ને તો કાંઈ વાંધો નહીં. શું થાય બોલો? ઓકે. મને અંધાર આવે, ચક્કર આવે. ક્યાં ચક્કર આમ કરતા? પડી જાશ પડી જાય આપણે ગયા ચાલવા દે. ચાલ રાખો ને પડી જાય. પડી જાય. આમાં વાઘ છે, કાંટા ને એવું. લ્યો ખડ છે નથી કાંટા કાંઈ. આવું મારો અંગૂઠો ભાંગી નાખ્યો.
ધૂળ ખાઈ ગઈ તો ધૂળ ખાઈ ગઈ બટકો ભરી ગઈ ને ધૂળ ખાઈ ગઈ શાબાશ જો માટે ધૂળ આમ કહેતો જેપ દેખાડતા આમ જો કેટલા હાથ વાળા છે દૂધવાળા તે ધૂળવાળા હાથ તો હોય નીંદવી છે ન હોય ધૂળ ગારાવાળા હાથ આમ જો આવા હાથમાં બટકો ભરી ગઈ નાના હતા ને તો ધૂળ ભાવતી હવે નથી ભાવતી બટકો ભરી ગઈ ધૂળ ખાઈ ગઈ હા માલો આટલો સાપો કરે ને હું આના ચક્કર ખાઈને પડી જાય કાંઈ વાંધો નહીં સાણ ઉતરી જઈને જવા દેવી ઘરે વાગી ગયા છે 5 કેટલા 5 વાગી ગયા આપણે 3 વાગ્યાનું કીધું તો 3 વાગે પાછા મળશું પણ 5 વાગી ગયા આવી ગયા છે વાડીમાં અને આ બધું ખડ સુકાઈ ગયું આનું કારણ છે કે દવા છાંટીથી ખડ સુકાવવાની દવા છાંટીથી એટલે ખડ સુકાઈ ગયું છે અને આ બધા નીંદવા માંડ્યા છે રીંગણી આપણે જે એપલ રીંગણી બીજી વાવી છે રીંગણી નીંદવા માંડ્યા છે તો મહીપાલ ચેતન અને મહીપાલની કાકી ને ચેતનની માસી મંડી છે નીંદવા બંધી એકેલી હો આટલું નીંદ નાખ્યું એકલા તું જા હું હમણાં આવું જ છું હાલ હું આવું જ છું હાલ હજી હા આવ્યા આવી ગયો દાદા ડીડ લાવ્યા ને દાંતડ નથી જતી કેમ મારે જવાનું છે બહાર હાલો હાલો નહીં મારે અકેલાને જવાનું બંધા અકેલા જાયગા મારે આવું હવે હું ગાડીને ભાડે જાઉં છું મારે આવું છે તો મિત્રો ગાડી લઈને જવાનું છે બહાર એટલે કે બહારનો ફેરો છે ગોંડલનો તો ગોંડલ જવાનું છે ત્યારે આને રીંગણી નીંદવાની છે એકલા કામ કરવું પડે અરે અરે રહેવા ન મળતી બસ આની રહી જાવે રો હું મંડે આની રહી જાવ રોતી એકલા મને લગાડી દીધી ના કે તું જા હાલ હું આવું છું ઓકે બસ હવે સાંજે રહી જા રોતી નહીં રોતી નહીં રોતી નહીં એમ મારું શું રોતી નહીં તો હું રોવરાવાનો ધંધા કરું દીકું તું આનકા કે નાખ મારે નીકળમી થઈ જાય શું થઈ જાય છે નકામી થઈ જાય નકામી જ કરી હાલો દીકુ નકામી કેવી છે જો એ કેવો બેઠો બેઠો નીંદા તે લગી આ બે પેલો વાળ નીંદે છે ના ઊભી છે જતા એટલે આટલું નીંદાનું નથી નીંદાય નહીં હું હાલો હાલો ફટાફટ નીંદ નાખો એટલે ખાતર નાખી દો હાલો ખાતરનું તગારું ભરીને દઈ જાવ હાલો તગાર નહીં મારી ગાડી ભરાઈ ગઈ છે જવાનું છે અત્યારે ગોંડલ તો ચાલો મને કાંઈ નહીં તગારું ડોલ ભરીને દઈ જાવ તો જ ખાતર નાખી નાખી નકર નહીં નાખે એમ નીંદાવ. તો કાંઈ વાંધો નહીં મિત્રો ન નાખે એ ખાતર નાખી દઈશું હમણાં ને આપણે જવા દઈએ હવે બહાર તો ચાલો